ભરૂચના દહેજ સ્થિત બેલ કંપનીમાં સમગ્ર રાજ્યના 23 જિલ્લાઓમાં ઝડપાયેલા ₹2212 કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહી દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। ભરૂચના દહેજ સ્થિત BEILના ઇન્સિનેટરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જપ્ત કરાયેલા ₹2212 કરોડના ડ્રગ્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો। આ કાર્યવાહી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં હાથ ધરાઈ હતી। રાજ્યના 23 જિલ્લાઓમાં નોંધાયેલા ડ્રગ્સના 877 કેસોમાંથી જપ્ત કરાયેલા માદક પદાર્થોનો નિકાલ કરવામાં આવ્યો। તેમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન પકડાયેલી અંદાજે 11.10 લાખ નશીલી દવાઓની બોટલો તેમજ 14,447 કિલોગ્રામ વિવિધ પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થાય છે। દહેજ સ્થિત BEILના ઇન્સિનેટરમાં પર્યાવરણ ધોરણોને અનુરૂપ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક, KL રાવ, ગૌતમ પરમાર, સંદીપસિંહ, ભરૂચ કલેક્ટર, SP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા। આજે ગુજરાત પોલીસ દ્વારા 2212 કરોડ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે। ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસની કામગીરી ચાલી રહી છે। ગત ઓક્ટોબર માસમાં આ જ સ્થળથી 2000 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો અને આજે 2212 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો ખાત્મો બોલાવ્યો છે। આ વર્ષે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ડ્રગ્સના કેસના કન્વિક્શનમાં સૌથી મોટો વધારો એ ગુજરાતમાં આવ્યો છે। ગુનેગાર પકડાઈ જાય, વર્ષો તક કેસ ચાલે, છુટકારો મળી જાય ક્યાંક ને ક્યાંક છટકબારી શોધીને, પરંતુ છેલ્લા 5 વર્ષથી જે પ્રકારે એક પછી એક મહત્વના બદલાવના કારણે આ વર્ષે આશરે 65% જેટલા ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આવનારા દિવસોમાં 100% ગુનેગારોને સજા સંભળાવવામાં સફળતા પ્રાપ્ત થાય તે પ્રકારની કામગીરીમાં અમે આગળ વધી રહ્યા છીએ। હર્ષ સંઘવીએ આણંદ એન્કાઉન્ટર રાજ્યમાંથી ઝડપાયેલા 13 આતંકીઓ અને અમદાવાદી ફેક્ટરી બ્લાસ્ટ અંગે નિવેદન આપ્યું। ગુજરાતમાં ડ્રગ્સ પકડવા સાથે આરોપીને સજા આપવાનો ડર પણ 65% હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું હતું। ગૃહમંત્રીએ આ તબક્કે રાજ્યના 278 પોલીસ અધિકારીને ₹60 લાખના ઇનામના ચેક આપી સન્માનિત કર્યા। તેઓએ ગુજરાત પોલીસને અભિનંદન આપી સમાજ વતી અંતે પોલીસનો આભાર પણ માન્યો। આણંદમાં જે એન્કાઉન્ટર કરવામાં આવ્યું તેને તમે કઈ રીતે જોઈ શકો? એક 4.5 વર્ષની બાળકી એની હત્યા મોટા મોટી દુષ્કર્મ બી અને જેનો ભૂતકાળ બી આ જ પ્રકારના ગુનાઓ જોડે જોડાયેલો એવો નરાધમ પોલીસને ચક્કુ મારવાની કોશિશ કરે, ચક્કુ મારવાની કોશિશ કરવી, અનેક ગુનાઓ કરેલા છે અને એવા નરાધમ સામે જ્યારે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે, આવા નરાધમોને સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખવા એ જ રાજ્ય પોલીસનું કામ છે। સર, જે પ્રકારે ગુજરાત એટીએસે આતંકવાદીને આખું નેટવર્કનો બહુ મોટો પર્દાફાશ કર્યો છે, છેલ્લી સ્થિતિ પ્રમાણે હાલમાં શું દેખાઈ રહ્યું છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, સમય અંતરે તમને એટીએસ દ્વારા જાણકારી આપવામાં સર, જે અમદાવાદ ફેક્ટરી બ્લાસ્ટ છે એના બાબતે કાલે એક SIT બનાવવામાં આવી છે। આજે હું અમદાવાદ પહોંચીશ એટલે એક રિવ્યુ મીટિંગ છે, એના પછી હું વાત કરીશ। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે વિરેન્દ્ર પાટીલ સાથે સહદેવ ગોહિલ, સત્યા ટીવી ન્યૂઝ, વાગરા।